મેળામાં પુષ્કળ પબ્લિક જમા થતી હોય છે તે દરેકને શુદ્ધ અને સારો અને હાઇજેનિક ખોરાક મળી રહે એટલા માટે આપણે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે તથા નિયમિત ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. અત્યારે આપણે આ ચેકિંગ હાથ ધરેલ છે લોકમેળામાં, તેમાં જે અત્યારે સ્થળ ઉપર વાસી બટેટા તથા સડેલા બટેટા જોવા મળે છે તેનો નાશ કરેલ છે. એ સિવાય અમુક ખાદ્યમાં જે પરમિટેડ ખાદ્યથી રો મટીરિયલ મનાયો છે તે પણ વાપરતું જોવા મળેલ તો તેનો આપણે નાશ કરેલ. આગળ કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે? હજી લોકમેળામાં સતત આ ફૂડ વિભાગની ટીમનું ચેકિંગ ચાલુ જ રહેશે અને આ રીતે જે કઈ જગ્યાએ ખાદ્ય જોવા મળશે તો નાશ કરવામાં આવશે. સિવાય પેનલ્ટી પણ કરવામાં આવશે. વેપારીઓને શું કહેશો? વેપારીએ એટલું ધ્યાન રાખવું છે કે જે રાંધેલી વસ્તુ છે તો બીજા દિવસે જે દિવસે રાંધવી બે ટાઈમ અલગ અલગ રાંધવાની તથા બીજા દિવસે તેનો ઉપયોગ ન કરે, વાસી ખોરાક લોકોને ન પહોંચાડે. અહીંથી આપણે બાફેલા બટેટા છે જે ચેક કરતા તેની અંદર સડેલા બટેટા તથા વાસી બટેટા જોવા મળે છે. ચટણી છે તે પણ વાસી જોવા મળે છે. આપણે બંને વસ્તુ નાશ આપણે જે સ્થળ ઉભા છે ત્યાંથી આશરે 25 કિલો જેટલો જથ્થો નાશ કરે. દંડ કરવામાં આવ્યો છે. દંડ પણ કરવામાં આવે છે. અમારી સાથે અત્યારે એસઆઈ છે જે એના દ્વારા દંડ પણ કરવામાં આવે છે. લોકોને અપીલ છે કે જે જગ્યાએ ખૂબ ધૂળ ને બધું ઉઠતું હોય તો તે ખુલ્લો ખોરાક જે જગ્યાએ રાખેલો હોય ત્યાંથી ખરીદવાનો આગ્રહ ના રાખે. જે પેક ખાદ્ય જે ખરીદે તેમાં એક્સપાયરી ડેટ ચાલી જાય છે તેની ખાસ ચેક કરે.